કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર ભાજપના પ્રહાર જોવા મળ્યા છે, જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અધિવેશનને અર્થવિહીન ગણાવ્યું છે, તો ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા જ ઉખડી ગયા છે। ઋષિકેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી। ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું, જેમાં રાહુલ ગાંધીએ કહેવું પડે છે કે અહીં બે પ્રકારના ઘોડા છે, એટલે કે ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે। આવું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે હવે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસે અને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો।